વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે શાળા પ્રવેશોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। આજે વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે શાળા પ્રવેશોત્સવ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન લાલ બહાદુર શાસ્ત્રી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું। વિસાવદરમાં પ્રાંત અધિકારી સાહેબ શ્રીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો। કાર્યક્રમમાં વિસાવદર તાલુકાના આગેવાનો, અગ્રણીઓ, અધિકારીઓ તેમજ વાલીઓ અને પ્રવેશપાત્ર બાળકો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં આંગણવાડી તેમજ બાળ વાટિકા અને શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતા બાળકોને ઉત્સાહભેર પ્રોત્સાહિત કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો। આ તબક્કે એક વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો। પ્રેમપરા ગ્રામ પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય, સરપંચ શ્રી દાથિયાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો, શિક્ષક સ્ટાફ તેમજ પ્રેમપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષક સ્ટાફ અને ગામના આગેવાનો, અગ્રણીઓ, વડીલો, આંગણવાડી વર્કર બહેનો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત પ્રાંત અધિકારીશ્રીએ પોતાના બાળકોને તેમના વાલીઓ હેલ્મેટ પહેરી ટુ વ્હીલર ચલાવે તેમજ પોતાના ગામને, પોતાના વિસ્તારને સ્વચ્છ રાખે તેવી શીખ આપી હતી। ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રામભાઈએ પણ પોતાના પ્રવચનમાં શિક્ષણ સુધારો અને ગામમાં સ્વચ્છતા, બાળકોના અભ્યાસ પ્રત્યે વાલી સજાગ બને તેવી શિખામણ આપી હતી। આમ શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર સંપન્ન થયો હતો। મારું નામ રામભાઈ સોજિત્રા, હું આ પ્રેમપરા ગામનો સરપંચ છું। આજે અમારે અહીં પ્રેમપરા ગામે શાળા પ્રગતિ ઉત્સવનો કાર્યક્રમ હતો અને કન્યા કેળવણી મહોત્સવ। આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક અમારા શિક્ષકો અને સ્ટાફે મહેનત કરી અને પાર પાડ્યો। આ શાળાની અંદર ભણતા ખૂબ જ ગ્રાઉન્ડ અને લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યા મંદિરમાં અમે આ કાર્યક્રમ રાખેલો હતો। કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક પાર પાડ્યો। દાતાઓના સન્માન કર્યા અને દરેક પ્રવેશપાત્ર બાળકો હતા એને દાતાઓ મારફત કીટ વિતરણ કરી વગેરે। પછી બહેનો મારફત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કર્યા અને જે પ્રવેશપાત્ર બાળકો હતા તેમજ અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓનું સન્માન કર્યું અને ખૂબ જ સારો કાર્યક્રમ થયો। એમાં તમામ સ્ટાફનો પ્રાથમિક શાળા પ્રેમપરા, પ્રાથમિક શાળા દાદિયાપરા, લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યા મંદિર પ્રેમપરા તેમજ બંને આંગણવાડીની બહેનો, બધા શિક્ષક અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। તમામ દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર।